સાહેબ ચૂંટણી આવેલી ને હજી આવશે આપણે 2017માં વાજા વાગે છે એક જણો અપક્ષમાં ઉભો રહ્યો અપક્ષમાં કોઈ પક્ષ નહીં અને પાછો ભાષણ એમ કે કોઈ પક્ષ નહીં કોઈ પાત નહીં કોઈ નીચાણ નહીં અને પછી ઓલા છેલ્લા દિવસો હોય ને એ તો જ્યાં ચૂંટણીમાં ઊભા રહેતા એને ખબર હોય છેલ્લા દિવસો હોય ને ત્યારે એમ થાય કેટલા ગામ લઈ લઈને કેટલા ભાષણ કારણ કે કાલ માઇક બંધ થવાનો હોય બીજે દી પછી જે જીપું જે ગામડામાં રખડક્યું હોય ધૂળ્યું ખાઈ ખાઈને ગળાય બેસી ગયા હોય એ બંધ ગળે જે સાહેબ જે અમુક અમુકને મેં ભાષણ કરતા જોયા છે નમસ્કાર ભાઈઓ તથા બહેનો જય હિન્દ ભારત માતા કી જય મિત્રો તમારા ગામમાં હું મત હાટું આવ્યો છું ભાઈ એકવાર તમે મને મત આપી દો પછી તમે શું હું જાઉં છતાં કાંઈ પ્રશ્ન હોય કયો હું આપને પગે લાગીને કહું નવા હોળ ઊભા થાય ને એને પાડી દઈશું જેને જેમાં રસ હોય જેને આવડત છે એને મળો ને સાહેબ કોઈ પૂજાભાઈ બેઠા ને વખાણ નથી કરતો પણ એક નાનામાં નાની ઉંમરના જે કોઈ પહેલું વહેલું કોઈ ધારાસભ્ય થયું હોય તે પૂજાભાઈ તેથી આખી વિધાનસભામાં આથી નાની ઉંમરનું કોઈ હતું નહીં હા અને ભણતા તેનું નામ ઓળખ્યો તમને એમ થાય કે આ ધારાસભ્ય છે ને માયા ઓળખ નહીં ભણતા તે અરે એમના બાપુજી અમારા ત્યાં શેરડીના મજૂર લેવા આવતા ત્યારથી ઓળખું સાહેબ પરિવારે મારો ટેમ્પો મજૂર મૂકવા આવતો અને પૂજાભાઈ ત્યાં મવા ભણતા અને સાહેબ રજાઓના દિવસોમાં બોર્ડ આવતા મારા જ ગામના એક બારિયા પરિવારના ભાઈ અમારા મામું હારે ભણતા એટલે એના કોઈ ખોટા વખાણ નથી કરતો સાહેબ પણ જેમાં જેને સૂઝ પડે છે એને આપો આવડાને હાવ ગળું બેહી ગયેલું એકવાર મને મત આપો બસ બીજું કઈ નહીં પછી તમે શું હું છું સદા કઈ પ્રશ્ન હોય કયો તો એક જણો ઊભો થઈને કે પ્રશ્ન બીજો કાંઈ નથી તમારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ એ ભાઈ ઘરનો મુદ્દો છે ગ્રાન્ટ આવ્યા પછી જોઈ લેવું હવે બાપની દાઢીના ગ્રાન્ટ માલિક કાઢતા હોય એ ઘરનો મુદ્દો છે એ નહીં બોલવાનો બીજું કઈ હોય કયો એક વડીલ ઉભા છે ને કીધું કે બીજો કાંઈ પ્રશ્ન નથી બાપા અમારા ગામમાં શમશાન નથી બસ 60 વર્ષ થઈ ગયા આઝાદીના બેમાલી એક સરકાર અહીંયા નથી પહોંચી માટે અપક્ષી આવ્યો છે તમારા ગામમાં શમશાન નહીં મને બહુ દુઃખ થાય માટે મને એકવાર જીતાડી ગયો એક શમશાન નહીં ઘરે ઘરે શમશાન નો બનાવ્યો મારું નામ ગુગલું નહીં તે ગામે મત નો દીધા ને માર્યો કે આને ટાળી ગયો અરે બાપુ હમણાં એક મારા દરબાર મારા ઘણા મિત્રો ને એક દરબાર આવ્યો મારી પાસે મને કે માયાભાઈ આમ આદમીમાં જવાની બહુ ઈચ્છા થાય મેં કીધું તો વૈયા જાવ ને મને કે નિશાન નડે મેં કીધું કેમ મને કે આખી જિંદગી તલવાર ઉપાડ્યું ને છેલ્લે હું હાવણા હાથમાં લેવા હું વાત એટલી જ કરું છું કે આપણને સારું લાગતું હોય ત્યાં જાઓ બાળકોને ખૂબ ભણાવો અને એક ત્રીજી વાત આ મોબાઈલનો પૂરેપૂરો ઉપયોગ કરો જીઓ આવ્યું છે અરે તો છોડો ભાઈ વાઈફાઈ થી માંડીને ઇન્ટરનેટ ચાલુ છે દુનિયાની તમામ જાણકારી તમારા મોબાઈલમાં મળી જશે અભ્યાસ કરતા હશો તો અભ્યાસની પણ એડવાન્સમાં પણ બેઠેલા યુવાનોને પગે લાગીને કહું તમારા દીકરો ઘડીક થઈ જાવ મારા બાપ એવું લાગતું તમારા દીકરા તરીકે કહું કે આની અંદર ડાઉનલોડ ભારતના સંતાનને સારું લાગતું હોય એવું કરજો પ્લીઝ નહીતર એટલું જેટલું સારું છે એટલું જ ખતરનાક છે બુદ્ધિ બગાડે છે તમે કોનું સંતાન છો તમારો બાપ કોણ છે તમે કયા કુળની વ્યક્તિ છો તો તમારે કેવું જોવું જોવે એનું પૂરેપૂરું ભાન હોવું જોઈએ સાહેબ કારણ કે જે તમારા બોડીને ટચ થઈને રહે છે એમાં તો કમસે કમ પવિત્ર વસ્તુ રાખો હમણાંથી દરેક પ્રોગ્રામમાં કહું છું મને કોઈ લેના દેના નથી મારા વાલા પરિસ્થિતિ બહુ ખરાબ થતી જાય છે આ બધું સારું જ છે નો પ્રોબ્લેમ
પણ કોઈ બાપ એમ કે દીકરા લાવ્યો તો તારો મોબાઈલ જોવા દેતો તો ફટ દિન આપે એવા કેટલા છોકરા ગોતવા જવા પડે સાહેબ. ઉભે રહ્યો કે બાબા આમ જો ઉભે રહ્યો લોક ખોલતો, લોક ન ખોલતો હોય, અમુક વસ્તુ ઉડાડતો હોય. મારા દરેક યુવાનોને તમારા ભાઈ તરીકે વિનંતી કરીને કહું કે આની અંદર આપણી પેઢીઓને સારું લાગતું હોય એવું ડાઉનલોડ કરજો. એટલા થોડા ઘણા સંકલ્પ કરતા થઈ જાય ને. અરે આમાં તમારા અભ્યાસ માટે કાઢી લો ને. હું આમાં સાહેબ હું જીપીએસસી ના પેપરો જોવામાં બેઠો કે ગયા વર્ષે શું પેપરોમાં હતું. માયો આયર ભણ્યો નથી, 10માં નાપાય છે, પણ અત્યારે યુપીએસસી ની પરીક્ષામાં બેઠો તો ખરેખર નીકળી જાવ હો હરવો. પણ હવે એમાં જવું નથી, કારણ કે એમાં કલેક્ટર થાય તો 1.5 લાખ પગાર હોય આખા મહિનાનો. હું એક દિવસના 3.5 લાખ લઉં છું, એમાં મારે શું કામ જવું જોઈએ સાહેબ? અને પ્લસ પાછો આવી મોજ કરાવું છું દુનિયાને. અને ત્રીજી વાત, લઉં છું એની પહેલા લઉં છું, તમારી પહેલા કદી લીધા જ નથી. તમે તો મફતમાં મોજું કરી છે યાર. એનો બદલો મને મારો નાથ આપે છે. હે માયા આયર, તું દુનિયાને લહેર કરાવી છો. અને ત્રીજી વાત એ કહું કે આ સંતથી માંડી સમાજ સેવકથી લઈ અને આ ભારત વર્ષના તમામ કલાકારો એના પરિવાર માટે જન્મતા જ નથી. આ સંતો બેઠા છે, જન્મા છે એના કુટુંબમાં, નીકળી ગયા સમાજમાં. કોઈ પણ લોક સેવક જન્મો છે એના કુટુંબમાં, પણ નીકળી ગયો સમાજ સેવામાં. સાહેબ આ કોઈ પણ અમારો ભારત વર્ષનો કોઈ પણ કલાકાર જન્મો એના કુટુંબમાં, પણ નીકળી ગયો છે સમાજમાં. ભલે અમે ગમે એટલા ગમે જે કઈ પેમેન્ટ બધું છોડો, પણ અમારું શારીરિક સુખ શું? અમને ગાડીઓમાં હોવાનું તૂટ્યું વાળે. અને કહેવા ગયો સાહેબ આ ગમે એ વસ્તુ થાય છે ને એ માયો આયર નથી બોલતો, કોક અંદર આવીને બોલીને વયો જાય છે પાછો. મારી બોડીનો ઉપયોગ કોક કરે છે. એમ જે ક્ષેત્રમાં જાવું એ ક્ષેત્રના તમે ભૂવા થઈ જાવ સાહેબ, એના અવતાર તમને આવશે. એ પેપરો લખીને વયો જાય, તમારો ઈષ્ટ પેપરો લખીને, તમારી બુદ્ધિને જાગૃત કરશે, તમારે નેટ ચાલુ કરી દેશે. એક આ કચકડાનું રમકડું જો એનું નેટ ચાલુ કરો અને એની માહિતી આકાશમાં મેળવી શકતો હોય તો મારા નાથે આ બોડી બનાવ્યું છે અને એનું નેટ ચાલુ કરો. અને જો સાહેબ આખા વેદ ન ઉતરે તો હું ગાવાનું બંધ કરી દઉં. ઓટોમેટિક આવે છે સાહેબ. આ મને સોગંદથી કહું, આ સંતોને હાજરી છે ને કહું, મને હાર્મોનિયમ નથી આવડતું. હું એકલો બેઠો હું, તમે મને કહો કે 2 સુર વગાડી દે, માયા આયર સાહેબ ગોથું ખાઈ જાય, નથી આવડતું. પણ અહીંયા બેઠા પછી કેમ આંગળી વયું જાય મને ખબર નથી રહેતી. શું કામ? એ ફાઉન્ડેશન બનાવો, અંદર કોક આવશે. ઉપેન્દ્ર ત્રિવેદી ભાઈ જેથી મારા ઘરે મહેમાન થયા ત્યારે મેં એને પૂછ્યું કે અત્યારના તમામ હીરો જેટલા કલાકારોને બધાને મારા પ્રણામ, પણ ઉપેન્દ્રભાઈ તમે જે પાત્ર ભજવતા એ પાત્ર ભજવતા હોય એવું ન લાગે. રાજા ભરતરી તો ભરતરી જ લાગે, માંગડા વાળો તો માંગડા વાળો જ લાગે, રા નવઘણ તો રા નવઘણ જ લાગે. આનું કારણ શું? આનું રહસ્ય મને કહો. ત્યારે માણસ જમતા જમતા અટકી ગયા હતા ને આંખમાં બાપુ આહુડા હતા અને એણે એવું કીધું કે માયાભાઈ મારે જેનું પાત્ર ભજવાનું હોય ને એનું 1 મહિનો અનુષ્ઠાન કરતો. માંગડાવાળાનું પાત્ર ભજવું ત્યારે હું ગીરમાં આવી અને 1 મહિનો માંગડા ડુંગરે મેં અનુષ્ઠાન કર્યું અને એટલું કીધું કે હે વીર માંગડા, તારે કેથા વગરનું કાંઈ રહી ગયું હોય એ મારામાં પરકાયા પ્રવેશ કરીને મારા હાથથી કરાવજે. અને માયાભાઈ એટલા બધા પાત્રો ઉપેન્દ્રની અંદર ઘૂસી ગયા છે કે આજ મારા ગોઠણ હાલતા નથી, મને નીંદર આવતી નથી. હું આંખ વીચું છું તો ક્યારેક ભરતરી જાગે છે, હું આંખ વીચું છું તો ક્યાંક માંગડાવાળો આવે છે, ક્યારેક આંખ વીચું છું તો જેસલ જાડેજો આવીને ઊભો રહી જાય છે. આ પાત્રોને મેં ભજવા છે. અને ત્રીજી વાત માયાભાઈ કે માન્યમાં નહીં આવે, નવઘણ જેથી બન્યો સિંધમાં જવાનું જે શૂટિંગ હાલતું હતું દરિયાને કાંઠે, અને ત્યારે એડિટિંગ માટે આ કોમ્પ્યુટર નહોતા તો ભાલાની નોક ઉપર આવી વરુડી આવી અને કાળી ચકલી થઈને બેસે તો હવે એડિટિંગ કરવું કેમ? રમકડાની મૂકી દેવી. અમારા પ્રોડ્યુસરે કીધું કે જે આકાશમાં ઉડતી હોય એનું શૂટિંગ કરી લઈએ અને ક્ષણિક પૂરતી એક સીથરાની બનાવી અને ભાલાની નોક ઉપર મૂકી દઈએ. ઉપેન્દ્રભાઈ કે મેં ના પાડી હતી કે મને હવે 15 દી આપો, 15 દી પછી શૂટિંગ થશે. અને 15 દિવસ આવી વરુડીનું એને અનુષ્ઠાન કર્યું અને મેં એટલું કીધું કે હે માં વરુડી, તેદી જો 1200 વર્ષ પહેલા નવઘણને ભાલે બેઠી હો તો આજ હું આ યુગનો નવઘણ, 21મી સદીનો નવઘણ તમારી પાસે આવ્યો છું. અને એકવાર ચકલીથી આવી જાય એટલે મને પુરાવો મળી જાય. અને સાહેબ 15 દી પછી શૂટિંગ ચાલુ કર્યું, 3 ટ્રાય કરી અને પ્રોડ્યુસરે કીધું કે ઉપેન્દ્રભાઈ તમે પાગલ થઈ ગયા છો. અને ત્યારે ઉપેન્દ્રભાઈ કે હું એટલું જ બોલ્યો હતો કે આ છેલ્લી ટ્રાય કરી લઉં, નહીં તો આજથી શૂટિંગ પૂરું.
હું કોઈ દિવસ ફિલ્મમાં નહીં ઉતરું. આજ જો મારું અનુષ્ઠાનમાં જો મને સત્ય ન દેખાતું હોય તો. અને સાહેબ ચોથી વાર જ્યાં વરુડીની જય બોલાવી અને ભાલું ઊંચું કર્યું રામભાઈ, ઉપેન્દ્ર ત્રિવેદીના શબ્દો કે સાક્ષાત ચકલી આવીને ભાલાની નોક ઉપર બેહી ગઈ હતી સાહેબ. એ રા નવઘણ ફિલ્મની અંદર એ સકલી ડબિંગ નથી, હકીકત છે. તો એક આ દેશનો એક કલાકાર સાહેબ એનું અનુષ્ઠાન કરે અને નવઘણ બની જાય અને વરુડીને ચકલી બનીને આવવું પડતું હોય. આ તમારા તમામ ક્ષેત્રની અંદર તમારો પોતાનો ધ્યેય હોવો જોઈએ. તો હું શું કામ પાછો પડું સાહેબ? હું શું કામ આવું ન કરું? આ વિશ્વાસ ને આ ભરોસા દેવા માટે ગામડે ગામડે રખડીએ છીએ મારા વાલા, કે આ દેશમાં આવું કંઈક તત્વ છે ને છે. અને એ ભરોસા હારે જે જીવી જાય ને એને કોઈ વાંધો નથી આવતો. આ સંતોને કોનો ભરોસો? તમે વિચારતો કરો. અરે છોડો, મારા દેશનો યુવાન, મેં તમને કીધું ને કે દરેક ક્ષેત્ર માટે એ જન્મે છે એ તમારા મા બાપ છે બરાબર, પણ એ હકીકત નથી યાર. એ તમારું ઉતરવાનું એક પ્લેટફોર્મ હતું યાર. એને ધન્યવાદ આપો કે આવી જનેતા મને મળી, આવો પરિવાર મને મળ્યો. પણ નહીં, તમે કોક માટે જન્મ્યા છો. અને જો આવું ન જ હોત તો આ દેશની કોઈ માં એના દીકરાને મિલિટરીમાં ભરતી ન કરત સાહેબ. આ નોકરીઓ ઘણી મળે છે, કારણ કે જન્મો છે તો દેશના હિમાલય જવા માટે જન્મો છે. અને ઈ એમ કહેવાય કે અત્યારે ત્યાં જાગે છે એટલે અહીં આપણે ડાયરા કરીએ. ઈ હિમાલય હાચવીને બેઠા છે. અને તમને ત્રીજું ઈ કહું કે એમાં જેટલા પેલા શહીદ થયા છે ને એના ઈ જ પાછા આવે છે. વેમ હોય તો કાઢી નાખજો સાહેબ. ઈ જ આ બોડીનો ઉપયોગ કરીને કે હાલો પાછા ભરતી થવા વયા જાય. નહીતર આ યુગમાં કોઈ ભરતી થવા જાય યાર? માર્કેટિંગ યાર્ડમાં ગુણ્યું ઉપાડી લેજો, પણ ન્યા યાર ક્યાં જાવું? સલામ કરો મારા દેશના યુવાનોને કે પોતાના પરિવારને મૂકીને મારો બાપી બરફવાળી જગ્યામાં એમ કહેવાય એવી ઠંડીની અંદર એમ કહેવાય કે આ ભારતમાંના રખોપા કરે છે. અને આજ 16મા દિવસે, વર્ષના 16મા દિવસે ભગવાન આશુતોષ મહાદેવ, ગંગનાથ મહાદેવને અને ભગવાન સોમનાથને આરતી કરીને હાલ્યો આવું છું. આજ ભગવાન સોમનાથને પ્રાર્થના કરીને, ગંગેશ્વર મહાદેવને પ્રાર્થના, ગંગનાથને પ્રાર્થના કરીને એટલું કહે, હે મહાદેવ, અમારા પાસે જે શક્તિ છે એ અમારા પરિવાર માટેની, અમારા કામ પૂરતી જે છે, બાકીની જે વધારાની જે શક્તિ છે એ મારા દેશના યુવાનોને આપજે, જેથી કરી અને આ દેશના રખોપા થઈ શકે ભલામણા. અને એવો જે આજનો ભગવાન ગંગનાથ મહાદેવનું સાનિધ્ય અને ગરાળ ગામ, અને આ ગામમાં જ્યારે આવો ઉત્સવ છે ત્યારે ઘણું બધું બોલવું છે, પણ હજી દરેક કલાકારોનો એક હરખો રાઉન્ડ આવી જાય પછી પાછા હાવ આપણે મારો બાપુલ્યો હવાઈન કરશું. પૂજાભાઈને 15 મિનિટમાં નીકળી જાઉં છું, પણ કીધું એટલે પછી બેઠા છે. એનો પણ હું આટલી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આગળનો દોર પાછો હું પ્રતાપભાઈ બારોટને વિનંતી કરું કે આપ પધારો. 1.5 લાખ છૂટા વહી ગયા છે, આની આ ચર્ચા હાલે છે. હા, બેચો બારોટ દેવે કીધું કે માયાભાઈ મોજમાં છે. આ બાજુ એવું કહે તો કંઈક નોખું સમજે. એવું કઈ છે નહીં હો. પણ જે યજ્ઞમાં આમ તો દવે પરિવાર બેઠો છે, એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સંતો હજી અહીં બેઠા છે. અને હવે બાપુ આ ખરો ડાયરો બેઠો, ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, गुल रहे गुलशन रहे गुल के पत्ते चले गए, अब अच्छे अच्छे बैठे रहे और मिसको लिए चले गए. ફરમાશો તો એટલી બધી કરે છે કે 2 દી રોકાય ત્યારે મેળ આવે એમ છે. પણ એમાં શું છે, આપણી પાસે જાહેર ગમે એટલી હોય પણ કબૂતર કેટલા છે એટલી શેણ ન ખાય. પણ સંતો બેઠા છે ત્યારે એક કવિ કાગની બાપુ આ પંક્તિ મને બહુ ગમે છે. અને આ પંક્તિ ઉપર જ, આ વાત ઉપર જ અમે આપને હાલતા હોઈએ છીએ.